આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઈ મકવાણા પર આ વ્યક્તિએ કરાવ્યો હુમલો। 24 કલાક પછી નામ આવ્યું સામે। મિત્રો, બોટાદના કિસ્સાએ સમગ્ર ગુજરાતના રાજકારણને હચમચાવી દીધું છે। એક સામાન્ય પરિવારનો માણસ જ્યારે જનતાના મતોથી જીતીને આવે છે ત્યારે તેના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાવવામાં આવે છે। કેમ ભાજપ આહાર પસાવી શકતું નથી અને કેમ અરવિંદ કેજરીવાલે દિલ્હીથી ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા? આજે જાણીશું આખી ઘટનાની વિગતવાર માહિતી। મિત્રો, તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સખપર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણભાઈ મકવાણા વિજય થયા હતા। પ્રવીણભાઈ કોળી સમાજના એક મજબૂત આગેવાન છે। ગઈકાલે જ્યારે તેઓ પોતાની વાડી પાસે હતા ત્યારે અચાનક કેટલાક અજાણ્યા શખ્સોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો। હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે પ્રવીણભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા। હાલમાં તેઓ બોટાદની સિવિલ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। ગોપાલ ઇટાલિયાના આક્ષેપો। મિત્રો, આ ઘટના બાદ વિસાવદરના ધારાસભ્ય અને આપના નેતા ગોપાલ ઇટાલિયા લાલધૂમ થયા છે। તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપ પર સીધો પ્રહાર કર્યો છે। ગુંડાગીરીનો આરોપ। મિત્રો, ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આ બેઠક પર વર્ષોથી ભાજપના ગુંડાઓનો કબજો હતો। તેઓ માનતા હતા કે આ બેઠક તેમના બાપદાદાની પેઢી છે। ચૂંટણી પહેલાં પણ પ્રવીણભાઈને ફોર્મ ન ભરવાની ધમકીઓ મળી હતી। ઇટાલિયાએ ગંભીર આરોપ લગાવ્યો કે આ હુમલાખોરોને સ્થાનિક મંત્રીઓ અને નેતાઓનું પીઠબળ છે। જો રક્ષક જ ભક્ષક બને તો જનતાએ ન્યાય માટે ક્યાં જવું? મિત્રો, આ મામલો હવે માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી રહ્યો। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આને ભાજપની બોખલાહટ ગણાવી છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભાજપ હવે આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવથી ડરી ગયું છે। કેજરીવાલે ટ્વીટ કર્યું કે આ હુમલો માત્ર પ્રવીણભાઈ પર નથી પરંતુ ગુજરાતની તે જનતા પર છે જે પરિવર્તન ઈચ્છે છે। ભાજપ ગમે તેટલી ગુંડાગીરી કરી લે પરંતુ હવે ગુજરાતનો આમ આદમી ઝૂકવાનો નથી। રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ અને આપ વચ્ચેનો આ જંગ વધુ ઉગ્ર બનશે। સૌરાષ્ટ્રના ગઢ ગણાતા વિસ્તારોમાં આપની એન્ટ્રીથી ભાજપના સમીકરણો બદલાઈ ગયા છે। કોળી સમાજના નેતા પર થયેલા આ હુમલા આવનારી ચૂંટણીમાં મોટા જ્ઞાતિવાદ અને રાજકીય સમીકરણોમાં પલટો લાવી શકે છે। મિત્રો, શું તમને લાગે છે કે આ પ્રકારની હિંસા રાજકારણમાં યોગ્ય છે? શું પોલીસ આ મામલે તટસ્થ તપાસ કરશે કે પછી સત્તાના દબાણ હેઠળ આરોપીઓ છૂટી જશે? તમારા વિચારો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સઅપ, ફેસબુક પર ફેલાવી દો જેથી કરીને બધાને જાણ થાય, બધાને દેખાય। ધન્યવાદ।